ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, નાહી ધોઈને એકદમ તમારો ભાઈ થઈ ગયો છે ફ્રેશ. પણ હવે એક આરા થાય છે મને, જો આ ગાડી લુવાનું આરા થાય છે. આટલી બધી જાકર આવી છે ને, જો પાણી થઈ ગયું છે યાર. ગાડી લુવી છે, આગળ કોકને ધંધે લગાડી દઉં. જો તો ગાડી ધોઈ દો, હાલો મસ્ત મજાની ધોઈ દો, નહીં સોરી લુઈ દો. હાલો આજ તો રખે લુવાનો, કેમ કે અસલ ધોયા છે ને, ખાલી ગાબો જ મારવાનો છે. એમ હા આ કે મગર ની વાર ઉભી નોકર એટલે નોકર નહીં, નોકર ની વાત ક્યાં કરી મેં. એમ કહું મને પ્રેમથી ગાડી લઈ દો એમ. કોમલ ને ફૂન ઘેર જાવ એટલે લઈ દે, બાકી મનાય જ છે લુવાની ચોખ્ખું. એમ હો કઈ ફૂઈ ને જાવ? અલ્પાબાઈ અલ્પા ફૂઈ. હા પથાઈને શોપિંગ કરવાની છે. શોપિંગ કરવા જાવ, પૈસા ઘટે તો મુંજાજી નહીં. તાર ભાઈ ને ડાયરેક્ટ તારી પાસે શું લેવાના છે? સ્કેનર નાખ દેવાનું તારે, એટલે પેમેન્ટ થઈ જશે. ગૂગલ પે કરી દઈશ. દહિયા હિસાબ દઈ દેજે, ભલે એમ કે ગૂગલ પે હાલે નહીં એટલે નખવાના થાય જાય. શું થાય પછી હાલી જાય અત્યારે ગૂગલ પે ગમે ને હાલે. ચા વાળો ગૂગલ પે રાખે, સમજ્યા તમે? રોકડા મારા પાસે નથી, ગૂગલ પે હે ને હું કરી દઈ. મને સ્કેનર નો ફોટો નાખવાનો, બિલ સ્કેનર નો, એટલે રેડી. 20-30 નું કરી નાખ. 20-30 નું કઈ ના આવે. 50,000 ની છૂટ છે. જા ગાડીમાં અટણ ગાભો માર જા. તો ગરમ એસી ચાલુ કરી દીધું છે મસ્ત મજાનું. અને આપણે કોમલબેન જાય છે આપણો ડેલો ખોલવા. ડેલો ખોલાય એટલે રિવર્સ માં કાઢી લેશું અને પછી નીકળી ફટાફટ. ચાલો મમ્મી, 2 દિવસમાં આવતો રહ્યો. ઓકે ડન. ઉપાધિ ના કરજે કઈ ખોટી. ઘટવા ના દેજો. અરે તે વાત કેવી કરી મમ્મી? સવારમાં વાત કેવી કરી નાખી? મેં આ ચા નથી પીધો ને એટલે મને એમ થાય ચા પીધા મોર કહી દઉં ને છોકરાઓને. અરે વાહ, ખડજો મોજ કરજો, અને કઈ ઘટે તો ફોન કરજો. ફોન કરજો. અહીંયા પૂગા હારો હાલો મમ્મી નીકળ્યો. જાવ માં દીકરાને નિરાતે આવજો ભાઈ. ઓકે તો હાલો નીકળી આવજો. વાં કોઈ આવતું નથી જોજો. સવારનો કોકની કર્યા કરીને નાખી તો વાંધો નહીં. ચાલો લેટ્સ ગો. ફટાફટ નીકળી. જય વાછરા દાદા. ફાઇનલી આપડા ફઈના ઘરે પહોંચી ગયા છે. ગાડી કરી દઉં બંધ અને જરાક જય શ્રી કૃષ્ણ કરી લઉં. નકર કે આવ્યો નહીં. હાલો જાવું જો. જય શ્રી કૃષ્ણ. હું કદાચ જાતો આવું, કેમ કે આવ્યા નહીં. આતી ઈ તો હું મે બાંધવાની તા સાવન બરાબર. હા વાવડતા મને પલ ના હોય. વાહ, તો હું બોલું જ નહીં. હાલો ઠેલો લઈ લ્યો. ખાસ આવજો પાર્સલ ને થોડાક દે. વાંથી આખી ગેંગ જોઈ છે જો. સ્કૂલ હે ત્યાંથી. સાહેબ ક્યાં? વિરમદળ ગામ ની અંદર આવું બધું જોડે. જો અમારા ફૂઈ બધું રાખે. શું રાખો તમે? આ હોલસેલ. હાલો ભાઈ, સેલ કાઢ્યો છે. 50 ની કેટલી સાડી? તો કેટલી? હાલો ભાઈ, 500 માં 3 સાડી. 500 માં 3. તો તમે કયો હાલો. કઈ નહીં 500 ની સેલ કરવો પડે છે. 4-5 દિન વાર હે જરા. હવે મામા નો આવે ખબર? મહિનો આવે ત્યાં દઈ દેવું, આપણે રાખવું નથી. એવું કરું. હા, આમાં દુકાનો વધી ગયું, ગામ આખું વધી ગયું. તમે બધું કટલેરી ને સાડીઓ ને એવું બધું રાખે છે. વાહ, આ બધું જો ઓલો પાટલા ને ડોયલું ને એવું રાખે. બાથરૂમ માં તૂટી ગયું એટલે લઈ જજો. તો આપડા ફૂઈ ના ઘરે ચા પાણી પીતા, સોરી ચા પાણી તો પીતો નથી, પાણી પી લીધું છે રોગું. કઈ વાંધો નહીં, જરાક બેહીને હવે નીકળી જાય. હવે આપણે જાશું આપડા સસરા ના ઘરે મનાલી ને લેવા. તો ફટાફટ નીકળી. ઓલું કૂતરું કઈ બેઠું તો અટા સુધી હવે શાંત પડી ગયું. અટા સુધી ઉઈ કરતું હતું મારા આગળ. ખબર નહીં, મારે એને જૂનો સંબંધ હોય એવું લાગતું હતું. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને તમને આ 2 મહેમાન દેખાય છે. સોરી, મહેમાન તો હું છું. આ 2 વીર જવાન દેખાય છે. અમારા હારા છે 2. તારું નામ શું છે? ઉદય. વાહ વાહ, તારું નામ શું છે? વાહ, શું વાત છે. અંકિત ને ઉદય, શું વાત છે. ઉઠા લાગુ હજી? ના તો ક્યાં ગયા હતા કાલે તમે? ગિરનાર ચડાણો તો હાલીને કે પછી રોપવે માં? હાલીને. વાહ, શું વાત છે. પગ દુખે? હા, 3 દિવસ દુખી. તો આપણે સબસ્ક્રાઈબર મળવા આવ્યા છે. રામ રામ. મજામાં? ક્યાં રહ્યો છો તમે? બાજુમાં જ રહ્યો છો? અચ્છા, કેટલું સ્ટડી કર્યું તમે? સ્ટડી એટલે કેટલું ભણ્યા તમે? કેટલા ચોપડી? 8 ચોપડી ભણ્યા છો. વાહ વાહ. ઇંગ્લિશ બધું ફાવે? ઓછું ફાવે છે. આ બે કયું ને દાંત કાઢે છે. કરો Hello guys, kami
मिलने आए हैं बहुत आही से વાહ સબસ્ક્રાઇબ કરી દો सब्सक्राइब कर दो एक लाइक तो बनता है વાહ વાત છે આ છોકરીએ કલાક કરી આવી તઈ ની તૈયાર થાય છે ખબર નહીં આર્યો દાંતીઓ લઈને જ ઉભી આ કંઈક બોલવાનું હોય બ્લોગમાં લે ઓય ઓય તો આ ફોનમાં બહુ કીધી હતી કે તમે બ્લોગ લઈને આવો ને જો નહીં ત્યાં ફફડાવી નાખો કામ ફફડાવી નાખો તો અત્યારે જઈએ છીએ આપણે આપણા સસરાજીના કારખાને ઉદયભાઈ બસ ચાવું છે આવું લે આવવા હાટનું તો જાય છે ને લે કેવી વાત કારખાનેથી નીકળી ગયા છે મારા લઈને કારખાને ગયા તો બધા ભેરા થઈ ગયા એક કોણ હતા એ તો ઓલા શરબત પાવા લઈ ગયા એ કોણ હતા આશા ભાભી શરબત પાવા લઈ ગયા વાહ મજા આવી હાલો ઓન ધ વે ચશ્મા લેવો છું ખબર છે ये देखो खोलो इसको વાહ મારે છે એ છે સેમ હો થેન્ક યુ વાહ પહેર તો થઈ જાય કમ્પ્લીટ કે મોટા થાય રેડી થઈ વાહ ઐશ્વર્યા રાય લાગ્યો આને કહેવાય હાંઢિયો આ જો આને પગ બાંધ મેલા જો એટલે આ પગ બાંધવાનું એક રીઝન શું છે ખબર આડાવડો ભાગી ના જાય ને એટલે હાલી હાલીને થોડે જઈ શકે એમ ભાઈ અત્યારે સુપેડી ગામમાં પહોંચી ગયા છે ને આપણી ગાડીની અંદર ડીઝલ નાખીએ છીએ અને ઘણા બધા લોકો અહીંયા આપણા વિડીયો જોઈ છે નથી જોતા 100% ભરતભાઈ ભાઈ ડીઝલ ભરાવી લીધું છે ટાંકી કરી નાખ્યું છે ફૂલ 4000 અને 400 રૂપિયાનું ડીઝલ આવ્યું છે કેટલા કિલોમીટર હાલશે જોવું 766 કિલોમીટર હાલશે ફાઇનલી અંજલિની એચએફસી એ પહોંચી ગયા છે અને એ કેતા જાઓ હાય હાય મજામાં હેલો જલસો જલસો તો હવે આ જલસો જ કરવાનો છે અમારે તો ચેનલ મોનેટાઇઝ થઈ ગયું તમારા બધાની દયાથી હાલો હેઠો હાલો ખોલ દઉં આવતા રહ્યો તમને કેદી આવી મહેમાન ગતિ વાહ જો મનાલી આમ બોલ જો બધા એમ કે આનું નામ મનાલી અમે કીધું ગાઈઝ મને માનું જ યાદ હે તો હું શું કરું મન્નુ તું મનુ કે છે અમને તો માનું કહેવા દે ઓકે ડન હાલો હાઉ આર યુ બ્રધર મજા હમણાં આ કેમ ધોરો થઈ ગયો એવું લાગે મને ધોરા તો થાતા જોઈ ને થોડો અમદાવાદ રહીને ધોરો થઈ ગયો અમદાવાદ હતો ને હમણાં અમદાવાદનું પાણી તને હૈડું ભાઈ હમણાં ઘણા સમય થયા છે ને અંજલિના એચએફસી નતો આવ્યો મેં કીધું આજે હું મનુ ભાઈ જાય છું પછી ચક્કર મારતા આવી મસ્ત મજાનું જમતા આવી ઓહો હો આવું હા તમારા માટે ભાઈ બધું કરવું પડે ને અરે ઈ નથી પીવું અત્યારે શિયાળામાં થોડું વાપીએ શિયાળામાં મારા ભાઈ બધું ચાલે થોડું तो अंजलि आपकी भाभी से मिलके आपको कैसा लगा हमको बहुत अच्छा लगा अच्छा लगा हमारे पास शब्द नहीं है कहने के लिए तने केવું લાગ્યું બહુ સરસ મજા અમને આવી એવું લાગતું નથી કે અમે પહેલી વાર મળ્યા છીએ ગાઈસ અચ્છા ફોન ઉપર કબજો કરી લીધો પર્સ ઉપર કબજો કરી લીધો વાહ દઈ દીધો ગાઈસ એ તો અમીર છે ભાઈ દિલ્હી અમીર છે ગમે દઈ દે એટલે તેના માનું છે માનું ની મનુ માનું ઇટ્સ કોલ માનું અંજલિ આહિરની મહેમાનગતિ તમે જોઈ શકો છો બધાને કોલ્ડ ડ્રિંક્સ પાય છે વાહ ભાઈ વાહ એ કંપનીનું કોલ્ડ ડ્રિંક્સ કયું છે થમ્સ અપ તો તમે જીરા મસાલા નથી ને પાતી એ એટલે જ મેં પાછી મોકલી દીધી મને ખબર જ હતી કે તો આવી ટર્ન મારી અંગૂઠાવાળી અંગૂઠાવાળી વાહ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને તારે મનાલીને બોલતા હે ખાર બિચારી હરમાય હેઠા બીજું કઈ નહીં હું ચિંતા ન કરતી હા કાંઈ તમારે બાજુ કરવાનું થાય કાંઈ ઊંચા નીચે કોઈ થાય તાર મને ફોન કરી લેવો એને જો 5 રૂપિયા ઓફર આપી છે 50 માં 600 આપી દીધું વાહ એ કે આજ ભરત આવે એન ઘરના લઈ અરે તું બીજા મારું પીવું મેં મસાલો ખાલી બનાવ હસબન્ડે કીધું કે હે સોડા પીવો નકર બાપુની ઘોડીને સમજે થાય છે અમે પણ બાપુની ઘોડી લંગડી થઈ ગઈ અડધે વ્લોગમાં હાલ બોલતા શું કરશું આપણે હવે આપણે ફોટોસ ક્લિક કરી એવું હા સરસ કરી મનાલી આજ ગોટે ચડી ગઈ મનાલી નહીં આ જોવા વાળા બધા ગોટા ચડી ગયા છે કે ભૂત અને ગાઈસ એટલી ભયંકર ને નેગેટિવ કમેન્ટ્સ થી થાકી ગયા પણ અમને કાઈ ફેર પડતો નથી એકચ્યુઅલી માં હી ઇઝ માય ફેવરિટ વન અને હું એક ગિફ્ટ લઈ આવી છું એના માટે
જો કે ક્યાં? મારી ચોઈસ સારી નથી ગાઈઝ. ક્યાં ગિફ્ટ ક્યાં આપો આપો ચાલુ બ્લોગ ની અંદર આપો હાલો ફટાફટ. હવે એને ગમે તો ઠીક છે, ના ગમે તો ઠીક છે, મારા ટાઈમ બહુ ઓછો હતો. પર્સ દઈ દે ને. હા વાંધો ને આ ગિફ્ટ મારી યુઝ કરેલી વસ્તુ થોડી ને એને આપે. વાવ ક્યાં કઈ નથી બગાવે. હા છે તા કરી લે. વાવ શું વાત. ટાઈમ ઓછો હતો ને મને આમ ખબર હું આમ ઓછું એવું બધું પહેરું પણ પછી આને મેં વિડીયોમાં ને એમાં જોયું હોય કે આ બધું પહેરતી હોય તો પણ કપડાની સાઈઝ મને કઈ ખબર નહોતી પણ હવે આજ મેં જોઈ લીધી એટલે બીજી વાર ધ્યાન રાખીશ. વાહ 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 વેલકમ. સરખું બોલામાં સંભળાય હું થેન્ક યુ. થેન્ક યુ. વાહ બરાબર. તારે મને થેન્ક યુ ના કહેવાનું હોય કારણ કે ભરતે મારી ઘણી બધી એવી મદદ કરી છે કે આ મદદ કે ગિફ્ટ કે કાંઈ એવું નથી અને તું મારી ફ્રેન્ડ છો, ભરતની વાઈફ છો અને મારા ને ભરતના જૂના સંબંધ છે એમાં તું નવી એડ થઈ એટલે હું તને એવી રીતના જ ટ્રીટ કરવા માંગુ કે તું મારી બેન છો, તું ખુશ રહે, તમે બે ખુશ રહ્યો એવી મારી દિલથી આશા. વાહ વાહ અંજલિ આહિર વાહ. અંજલિ આહિર ની જય હો બધા કમેન્ટ કરો. 100 तोपों सलाम. चलो मिस मनाली ये आपके लिए और आपके लिए खाना भी तैयार है, आ जाओ. अंजलि आहिर की HFC. अब थोड़े दिनों में अंजलि आहिर HFC. ब्लॉग 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 हाय अब की बार अंजलि सरकार. तो आज खाने में क्या है? खाने में खाना है खाने में खाना तो है लेकिन ये क्या है? किस દાલ તડકા, જીરા રાઈસ, ટમાટાનું શાક છે, રોટલી છે, છાશ છે, પાપડ છે, સલાડ છે અને સર હવે તમે જે કઈ भी કહેશો અમે બનાવી આપશું. એવું તમારી મહેમાન ગતિમાં અમે કાંઈ નહીં ઘટવા દઈએ. खाना बना खा लिया है, एकदम कंप्लीट डन हो गया है, एकदम टाकी फुल हो गई है. सेव टमाटर નું શાક એટલે સેવ ટમાટર નું શાક હો. ઓહો વાહ. અને એમાં પછી પાપડ પાપડ કેવા હતા વાહ 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 વાહ. દિલ ખુશ કરી નાખ્યું. આવું જમવાનું મેં ક્યાંય નથી જોયું. બસ હવે અમારા આટલા વખત મારાથી સહન નહીં. તો હવે 5-10 મિનિટ બેસી અને પછી જવાનું છે આપણે સાસણ વહેલા વહેલા પૂગી જાય ને અમારે વિડીયો શૂટ કરવાનો છે. 5 વાગે પૂગવાનું છે મારે. હા 5 વાગે પૂગવાનું છે એટલે વહેલા વહેલા નીકળી જાય. તો અંજલિ ગાડીમાં બેસી ગઈ છે, ગાડી ચાલુ કરતા નથી આવડતી. હદ કહેવાય. હા થઈ તો ગઈ. વાહ હાલો તો તમે જવા દો ભાઈ, હું આ HFC સંભાળ લો બરાબર. વાંધો નહીં, ધ્યાન આગળ HFC નો વિડીયો બનાવીને નાખ દઉં. માનું ધ્યાન રાખીશ. હું HFC નું શું કે ઓલો વિડીયો બનાવીને નાખ દઉં એટલે આગળ કસ્ટમર ની લાઈન આવી. હાલો તમે જવા દો વાંધો નહીં. નિરાઈટ હો કોબા ઉપર ના દો. અમને આવડે. બાય. હાલો HFC થી નીકળી ગયા છીએ અત્યારે ઓન ધ વે છીએ સાસણ તરફ જાય છીએ. અહીંથી લગભગ હજી સમથિંગ 20 થી 25 કિલોમીટર જેવું બાકી છે. હું હે ને ભાઈ મનાલીને કોઈને પૂછું કે તને સાસણ જેવું કઈ લાગે આમાં તો કે ના કાને સાસણ કહેવાય. સાસણમાં કઈ ના હોય આવું જ હોય પણ હજી આવશે ટૂંકમાં આગળ જતો જંગલ વિસ્તાર આવશે એવું બધું આવશે. હજી ઓલા રિસોર્ટો ને એવું બધું ચાલુ નથી થયું. તો ચાલો મિત્રો અમે લોકો તો ચાલ્યા ફરવા. તમે લોકો નહીં જાવ કમેન્ટ કરી નાખો. ભાઈ હું છે ને ગાડી ચલાવતો હોઉં એટલે મારે ફાકી ને એવું બધું બને નહીં કોરાય નહીં. જો આપણે કારીગર રાખ્યો ફાકી કોરવા. એ વ્લોગ માં ના લેજો ભાઈ કે આ વ્લોગ માં તો લેવાનું જ થાય. વાહ ફાકી તો ફાકી દુકાન બુકાન નથી ને તમારે તો આવડી કેમ દુકોરતા આવડે. જો અંજલિ આહિરમાં ગિફ્ટ આપ્યું છે સરસ પહેરી લીધું. તો ફાઇનલી તમારા ભાઈએ સાસણની અંદર એન્ટ્રી લઈ લીધી છે. વાહ જો કેવડો મોટો ગેટ છે. સિંહ બેઠો ભાઈ સિંહ. આ સાઈડ હણકાન બધું છે. અહીંયા છે ને ભાઈ લિમિટ લખેલી છે જો 30 ની સ્પીડમાં જ ગાડી હાંકવાની. વાં કેમેરા મેલેલ છે, ડાયરેક્ટ મેમો આવે. મારે આવેલો છે એકવાર અનુભવ બોલે. સાસણના બોર ખાવાની મજા આવે કે મીઠા હે ખાટા હે ખાટા હે મને ખબર હે એટલે લીધા. મીઠા હોય તો હું ને લઈ દઉં. અમે બટકી ગયા 2 વાર ભાઈ આ બોરમાં. તને ખબર આવું ને તને એમ ના થાય કારણ કે ખવડાવ્યું નહીં સાસણ ઉડી બોર ખવડાવે 20 રૂપિયામાં સાસણ પુગાડી દીધી. ભાઈ સાસણગીરની અંદર ફરવા આવો ને એટલે બધું ખાવ કે ના ખાવ પણ એક આ વસ્તુ જરૂરથી ખાજો. આ જામફળ છે ને ભાઈ નેચરલ આ વાડીમાંથી જ આવે ને ડાયરેક્ટ મજા આવી જાય. 2-3 વાર અહીંયા આવ્યો, 2-3 વાર લીધા છે.
આ ભાઈની રેકડી ક્યાં હોય આપણે જો રસ્તો જોઈ લેજો, તમને ખ્યાલ આવી જાય. આ હોટલની સામે, ખોડિયાર રેસ્ટોરન્ટની સામે. મજા આવી જાય. જો મસાલો નાખીને આપે. જામફર લીધા છે મસ્ત મજાના. જામફર કેવા, તને મજા આવી આમાં? બોરમાં તો મજા નહીં આવી, બોર તો નાખી દીધા. ઓલા ખાટા બહુ હતા, આ તો મીઠા 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 ખાટા મીઠા. સોરી, જંજીરા ચાટેલી હોય, મજા આવે ભાઈ આમાં બહુ. મારા પપ્પા બહુ ખાય સાસણ આવે ને એટલે. ધ લેન્ડ ઓફ લાયન બિલાયન રિસોર્ટ. વાહ ક્યાં નજારા હે ભાઈ. આ નજારો જોવા લોકો મીલો મીલો દૂરથી આવે છે, ખબર છે તને? કેસમાં પહેલી થઈ જાય નંબર વાળા. મસ્ત લાગે એમ કે સારા લાગે. આમાં કેરીઓ આવી છે ને, આંબા છે ને હા ઢળી પડી છે, એટલી બધી આવી છે. એ આમ જો તો જસ્ટ પહોંચ્યા છે. મોટું મોટું ધોઈ નાખ્યું છે. આખું મારી રાતી થઈ ગઈ, રાતી આખું થઈ ગયું. અંકિત નો મેસેજ છે શું કે બરાબર પહોંચી ગયા એને કઈ કોફી પી લીધી. તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલ ની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં અને કહી દો બાય બાય. બાય બાય. બોલી નહીં આખા બ્લોગમાં કઈ ના બોલી. કાલના બ્લોગમાં બોલી છે, હું બોલાવી દઉં ગમે એમ કરીને. હરમાં છે હજી હોય નવો નવું હોય ને કોઈ બોલી ના હોય ને. કાલ હરમાં હા નહીં, કાલની હરમાં ને. ઓકે ડન કરી દઉં પૂરો બ્લોગ. હાલો આવજો. બ્લોગ પાછો આગળથી જ ચાલુ થાય ને, અહીંથી જ ચાલુ થાય ને. આગળ આ પૂરો થાય એટલે બીજો ચાલુ ડાયરેક્ટ.